હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો, જેમાં હિંમતનગર તાલુકાના ગાંભોઈ, રાજેન્દ્રનગર અને રાયગઢ પંથકની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા ખેડૂતના પાકને જીવતદાન મળ્યું હતું। આમ લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી અને વરસાદને લઈ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરની ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી મંદિર વિદ્યાલય સુધી રોડ તૂટેલી હાલતના કારણે વરસાદી પાણી ભરાતા સોસાયટીના લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર પાસે રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। જો કે ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી મંદિર વિદ્યાલય સુધી રોડ તૂટી ગયેલી હાલતના કારણે વરસાદી પાણી ભરાતા સોસાયટીના લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। કાંકરોલ ગ્રામ પંચાયતથી હાલ નગરપાલિકાના હસ્તકમાં આવી છે। પાલિકાના સત્તાધીશો દ્વારા પાણીનો નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। છેલ્લા સમયથી ગાયત્રી મંદિરથી અને શરૂઆતમાં રોડ તૂટી જવાથી વરસાદનું પાણી ભરાઈ રહે છે, જેથી રોડ પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો કેટલાક સોસાયટીમાં રહીશો દ્વારા મનમાની કરીને સોસાયટી આગળ ગેટ લગાવવાની લઈને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ગાયત્રી મંદિર પાસે શ્રી મંગલ મૂર્તિ સોસાયટી આગળ લાકડા મૂકીને સોસાયટીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે આસપાસ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા અધિકારીઓ મુલાકાત લે તેવી માંગ કરવામાં આવી છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેમાં હિંમતનગર શહેરમાં આવેલ મહાવીરનગર ટાવર ચોક બાદ હવે મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। જો કે સરકારી જીન ચોકડી પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે, જેમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના 2 કિલોમીટર લાંબા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સવારથી જ લાંબા ટ્રાફિક જામથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન બન્યા છે। આમ અયોગ્ય વ્યવસ્થાની અભાવને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને ઓવરબ્રિજના કામને લઈ ટ્રાફિક જામના બહાના હેઠળ સ્થાનિકો પરેશાન જોવા મળ્યા હતા। લાંબો સમય લોકોએ ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડી રહ્યું છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળાને ફેલાતો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હાલ તો ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો પણ છીનવાઈ રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મબલક વાવેતર કરેલ છે, પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। એક તો વરસાદ ઓછો છે તો ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે પાકનો શોથ વળી ગયો છે। સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ 2 પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોવાઈ જાય છે, તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે। આમ તો મગફળીના 1 વીઘા પાછળ 25,000થી વધુ ખર્ચ થાય છે। સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતારે છે, દવાઓના ખર્ચા ખૂબ થાય છે, વીઘે 25થી 30 હજારનો ખર્ચો થાય છે અને કાતરા પડે, ફૂગ આવે, ઉધેવ આવે, ડોર આવી ગયા છે, મગફળી સુકાઈ જાય છે, દિવસનું લાઇટ નથી સાહેબ,
તો આ પાકને કઈ રીતે બચાવવો? આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે. આ લોનો ક્યાંથી ભરે? અને ખેડૂતો દુઃખી છે. અને દિવસનું લાઇટ હોય તો થોડો ઘણો બચાવ થાય તો થોડી આવક થાય, તો દેવું તો ભરાય, આવક વધારે ના થાય તો. માટે સાહેબ શ્રી દિવસનું લાઇટ આપવા મહેરબાની કરશો. અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળા આવ્યું. પહેલાંથી લોકોએ ડોળની દવા પહેલાંથી કરી હતી, તે જ છતાં અત્યારે ડોળા આવી ગયા છે. અને અત્યારે ડોળા આવે ને એટલે મગફળીના જે મેઇન મૂળીઓ હોય ને એને કાપી નાખે, બરાબર? એને ડંખ મારે ને એટલે આખી મગફળીનો છોડ સૂકી જ જાય. એટલે એ મગફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં. અને આવી રીતના અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય. અને ડોળ છે ને એની કોઈ દવા નથી બીજી. અત્યારે ડોળની દવા લોકો ખેડૂતો નાખે ખરા, પણ વરસાદ આવતો નથી એટલે વરસાદ આવે તો ડોળની દવા અંદર જાય ને. એ રીતના અત્યારે ખેડૂતો પાયમાલ થવાનો આ રીત છે, કારણ કે ડોળની બીજી કોઈ દવા નથી. કેટલું નુકસાન થાય? નુકસાન એટલે 70% નુકસાન થઈ જાય ખેતરમાં. જો ડોળ લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય. તમને ખેડ આવીને જુઓ ને એટલે તમને એમ લાગે કે આપણે બરબાદ. આ ઉપરાંત ખાતર, મોંઘીદાટ દવાઓનો પણ ખર્ચ. ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરાહોને હવે ડોર જેવી જીવાતા પડતા પાકને નષ્ટ કરી રહી છે. મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ્ય બંધ થતો નથી અને ખેતરમાં ફરી વળતા પાક સુકાઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. એ ઉપરાંત વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી, જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે. 25 થી 30 હજાર રૂપિયા વીઘા ખર્ચો આવે છે, તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું, શું કરવું એ વિચાર કરે છે. ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે, જે છે એ બધું તાગરદીનના તો જમીન ઉપર જ કરવાના. તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા, ડોર ખાઈ ગયા, ઉદેવ ખાઈ ગઈ, સુરવેલો ખાઈ ગયું. એક બાજુ વરસાદ નથી આવતો, કરવું શું ખેડૂતને? લાઇટ દિવસનું આપે તો સારું છે, વિનંતી છે સરકારશ્રીનું. કેટલું નુકસાન થાય? અત્યારે ન તો 25-30 હજાર રૂપિયાનું નુકસાન જ છે સાહેબ. અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના 25 થી 30 હજાર ખર્ચો થાય છે. એની અંદર મુંડા આવે, ભૂંડા વિતારે, એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે. એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં. લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપે સરકારશ્રી તો મહેરબાની. આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ભારે હોય એમ લાગી રહ્યું છે. એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળનો ઉપદ્રવ્ય અને ફૂગજન્ય રોગને લઈને ખેડૂતોના હાથમાં આવેલા કોળિયો છીનવાઈ રહ્યો છે. ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમૃતભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્ય અમૃતભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું, જેમાં ભાજપ અને જિલ્લા પંચાયત સદસ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે અમૃત પટેલે ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચેરમેન પદ માટે મેન્ડેટ આપવાને લઈ અસંતોષ સર્જાતા રાજીનામું ધર્યું હતું, જેમાં 2.5 વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી આવેલા સભ્યને ચેરમેનનું મેન્ડેટ આપતા રાજીનામું આપ્યું હતું. આમ ભાજપના જૂના કાર્યકર અને સદસ્યના રાજીનામાને લઈ ખળભળાટ મચ્યો હતો. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.